નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાનો પ્રયાસ લોધરાણી રણમાંથી કરતા બિહારના શખ્સને પકડી પાડવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તાર રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળ બેલા, મુવાણા, ખડીર, કુડા, લોધરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયા છે। ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જીરો લાઇન પર આવેલા પિલર નંબર 992 પાસેથી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલ BSFની જામ BOP પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલા બિહારના સમીર શમશેર અંસારી, મોહમ્મદ રહે દામોદરપુર, મુઝફ્ફરનગર, બિહારને BSFના જવાનો દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। આ શખ્સ 17/4/2025ના રોજ પંખેરા પીર લોધરાણી ખાતે આવ્યો હતો, જ્યાંથી 35 કિલોમીટર દૂર રણ વાટે 0 પોઈન્ટ પહોંચી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ વાળ દ્વારા સરહદ પાર કરવાની પેરવી દરમિયાન BSFના હાથે ઝડપાઈ ગયો હતો। આ અંગે BSF દ્વારા બાલાસર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને આ શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી। વધુ પૂછપરછ બાલાસરના ઇન્ચાર્જ PSI MN દવે તથા SOG તથા સુરક્ષા એજન્સીઓ અને IB દ્વારા કરવામાં આવી રહી છે। તપાસ બાલાસર PSI દવે ચલાવી રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25, શનિવાર, સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।